હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસમાં આપણો દોસ્ત સમ્રાટ સામત ગઢવી ચર્ચા ચાલુ રાખીશું. સફળ થવાનું કરવાના જ, બસ જોડાયેલા રહેજો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ખૂબ મજામાં હશો. માનનીય નાયબ મુખ્યમંત્રી અને ગૃહ ખાતું જેમની પાસે છે એવા હર્ષભાઈએ એવું કીધું છે કે આવનારા 2033 સુધીમાં 50,000થી વધારે લોકોને પોલીસમાં ભરતી કરવાના છે. આશા રાખું કે તમારે થવો છે. જેમ આજે તમારી આશા છે એવી આશા આગલી ભરતીમાં એક બેનની પણ હતી. જોકે એ ઊભી કરવામાં આવેલી આશા હતી, પણ એમના સંઘર્ષ પછી સુખદ પરિણામ મળ્યું છે. આ વિડીયોમાં એમની જર્ની, ઘણી વખતે આપણને એવું થાય પેપર આપતી વખતે કે આ એક પ્રશ્ન મને નથી આવડતો તો હું જોખમ લઉં. જો જોખમ લો અને સાચો પડી જાય તો તમારો માર્ક્સ 1 વધી જાય. કદાચ ખોટો પડે તો 1 માર્ક્સ ઓછો થાય ને 0.25 લઈ જાય. એક પ્રશ્ન સાચો પડે ને ખોટો પડે તો શું ફેર પડે? તો કે એક પ્રશ્ન સાચો પડે તો PSIનો ઓર્ડર આવે અને ખોટો પડે તો PSIનો ઓર્ડર હાથમાંથી જતો રહે. આ જર્નીના સાક્ષી બન્યા છે આપણી વચ્ચે એવા બેન કે જે પોતાના જીવનમાં સંઘર્ષ કરીને ખૂબ સારી પોસ્ટ મેળવવા માગતા હતા અને જાતે ખૂબ મહેનત કરી, ખૂબ મથ્યા, પણ થોડીક દિશા ડાયવર્ટ કરી અને જ્યારે PSIની ભરતી ઉપર ફોકસ કર્યું તો PSIમાં સફળતા પહેલાં જ ધડાકે મળી. ઘણી વખત આપણને નવાઈ લાગે શું પહેલી વખતે પરીક્ષા આપીને પાસ થઈ જવાય? હા, પાસ પણ થવાય, ઓર્ડરે આવી જાય અને કામ શરૂ થઈ જાય. તો ભારતીબેન ગગુભાઈ ધારાણી આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. તમારી જોરદાર તાળીઓ સાથે એમને આવકારીએ છીએ. ભારતીબેન, આપનું સ્વાગત છે. જય માતાજી વિદ્યાર્થી મિત્રો. કેવું લાગે છે ભારતીબેન આજે આમ PSIનો ઓર્ડર આવી ગયા પછી? આસમાન નીચે ધરતી ઉપર બીચ મેં મેં અત્યંત ખુશીનો અનુભવ થાય છે. એવું લાગે છે દુનિયા મારા ફરતે ફરે છે, હું જ સૂરજ છું, બાકી બધી પૃથ્વીઓ છે. આવું પહેલાં ક્યારેક કલ્પના કરેલી કે આમ આટલું બધું જીવન PSIનું મળ્યા પછી આટલું બધું તમને અંદરથી આનંદ થશે એમ? પહેલાં તો પરીક્ષાની તૈયારી કરતી હતી CDS ડાયરેક્ટ 3 સ્ટારની, ત્યારે વિચાર તો આવા જ હતા, પણ ઘણી મહેનત પછી સફળતા ન મળી, વચમાં ડાઉનફોલ આવ્યો, ત્યારે આ PSIની પરીક્ષાના રિઝલ્ટે બધું એવરેજ થઈ ગયું. અત્યારે PSI પછી તો જમાવટ થઈ ગઈ છે. આમ નોર્મલી જ્યારે વિદ્યાર્થીનું રિઝલ્ટ આવે પછી તો એને ખબર છે કે હવે મારી દુનિયા આખી બદલાઈ ગઈ છે. એટલે લોકોને એ જે ઉગતો સૂરજ છે કે એની રોશની છે એ ગમે છે, પણ એની પહેલાંની આગળની જે કાળી અંધારી રાત હતી એના વિશે બહુ ઓછો ખ્યાલ હોય છે. કે તમારી આ રોશની કે તમારી જે આ વર્દી અને એ વર્દીનો હવેનો જે રૂઆબ કે લોકોની સેવા માટેનું જે તમારું સંઘર્ષ, એ સંઘર્ષ વિશે થોડું જાણવું છે. તમારી સાથે વાર્તાલાપ કરવાનો હેતુ એવો છે કે જે વિદ્યાર્થી તમારી જેમ અત્યારે હાલ તૈયારી કરે છે, એના મનમાં પ્રશ્ન છે, એના જીવનમાં એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે કે મારે શું કરવું એમ, તો એને તમારા જીવનમાંથી પ્રેરણા મળે. તો સૌથી પહેલાં તમારું થોડુંક પ્રાથમિક પરિચય, જન્મ, પ્રાથમિક શિક્ષણ એના વિશેની વાત કરજો. મારો જન્મ જામજોધપુરમાં છે. મેં મારું સ્કૂલિંગ જામજોધપુરમાં જ કમ્પ્લીટ કર્યું. પછી કોલેજ માટે ફર્ધર એજ્યુકેશનમાં જામજોધપુરમાં એટલી બધી ઓપોર્ચ્યુનિટી નથી, તો ફૂલ ફેમિલી અમે જામનગર ટ્રાન્સફર થઈ ગયા. જામનગરમાં મેં મારું કોલેજ કમ્પ્લીટ કર્યું અને કોલેજ પછી આમ તો સામાન્ય રીતે જો માર્ગદર્શન મળી જાય તો બધા કોલેજની સાથે સાથે તૈયારી ચાલુ કરી દઈએ, અને ખરેખર સાચો સમય જ છે 12મા પછી તૈયારી. પણ મારે મોડું થઈ ગયું. કોલેજ પછી મેં માસ્ટરના ફર્સ્ટ યરની સાથે સાથે તૈયારી ચાલુ કરી અને પછી ધીરે ધીરે 2019માં ગ્રેજ્યુએશન પતાવી અને 2025માં મારે રિઝલ્ટ આવ્યું. તો 2019થી તમે તૈયારી શરૂ કરી? હા. તમે ગ્રેજ્યુએશન કયા વિષયમાં કર્યું? કોમર્સ, એકાઉન્ટિંગમાં. એટલે કોમર્સમાં ભણ્યા પછી 2019થી તૈયારી શરૂ કરી. તો જ્યારે તૈયારી શરૂ કરી ત્યારે તમને ક્યાંથી વિચાર આવ્યો હતો અને શેની તૈયારી કરવી અને કેવી રીતના પછી શરૂઆત કરી? એમાં એવું હોય, જ્યાં ફેમિલીમાં કોઈ પાસ આઉટ હોય ને તો ત્યાંથી જ મોસ્ટ ઓફ માર્ગદર્શન મળી જાય. પણ મારી ફેમિલીમાં મારી સિસ્ટર્સ, તો હું બધાથી એલ્ડર ડોટર છું ફૂલ ફેમિલીમાં, તો સિસ્ટર તો નહીં પણ મારી ફૂફી છે ને બધા સાયન્સ બેકગ્રાઉન્ડથી છે. એ જે મને કહે એ બધું સાયન્સ બેકગ્રાઉન્ડ હોય, એ જે પ્રિપેરેશન કરતા હોય એ મારા માટે પોસિબલ નહોતી. પછી મેં આસપાસ કોલેજમાં ફ્રેન્ડ ગ્રુપમાં જોયું,
ત્યારે મને એક વાત એ ત્યારે સમજાણી નહીં કે ખરેખર છે ને તૈયારીમાં બેકગ્રાઉન્ડ, ફેમિલી બેકગ્રાઉન્ડ બહુ મેટર કરે. એ બધા આર્મીની અને યુપીએસસીની તૈયારી કરવાવાળા મારા ફ્રેન્ડ સર્કલ, તો એમને જોઈ અને મેં વિચાર્યું કે સેલેરી સારી હોય અને ફ્યુચર અમે તૈયારી કરવી જ છે તો હું એ જ તૈયારી ઉપાડું એમ વિચારીને મેં યુપીએસસી અને સ્ટેટ સર્વિસ કરતાં સેન્ટ્રલને પ્રેફર આપીને સેન્ટ્રલની તૈયારી ચાલુ કરી ફ્રેન્ડ સર્કલને જોઈને. એટલે જ્યારે તમે સેન્ટ્રલની એક્ઝામની પ્રિપેરેશન શરૂ કરી, કેટલા વર્ષ સુધી એમાં સમય આપ્યો? મેં 2019માં ગ્રેજ્યુએશન પતાવીને 20થી જ તૈયારી ચાલુ કરી. 20થી પહેલી જ એક્ઝામ 2020માં આપી, પણ રિઝલ્ટ એકદમ નેગેટિવ. પછી મેં વિચાર્યું કે 1 વર્ષમાં તો ના થાય, કન્ટિન્યુ તૈયારી જોશે જ. મોટિવેશનના વિડીયો જોઈ લેતી, 2-3 સરના એવા મોટિવેશનના વિડીયો આવે તો આપણને થાય કે ના થઈ જ જશે. 20, 21, 22, 23માં તો પેશન્સ લેવલનો એન્ડ આવી ગયો હતો. પણ તોય મનમાં તો એમ જ હતું ના થઈ જશે. હું સ્કૂલમાં હંમેશા ટોપર રહેતી, ટોપ 3માં મારો રેન્ક હોય જ. અને પહેલેથી એલ્ડર ડોટર શું એટલે સેલ્ફ કોન્ફિડન્સની તો કમી જ નહોતી કે હું કરી જ લઈશ. પહેલેથી સપના જોયા હતા કે બનવું છે કંઈક સારી પોસ્ટ ઉપર જ, નાની પોસ્ટ નથી જોતી. એટલે પહેલેથી વિચારી લીધું હતું, એટલે મહેનત કરવામાં મેં કમી નહોતી રાખી. એવું નથી કે મેં 19-20ના ટાઈમ પીરિયડમાં મહેનત ઓછી કરી હોય, એવું નહોતું. મહેનત કન્ટિન્યુ જ હતી મારી, એકદમ રિધમમાં જ હતી, પણ કહી શકે ને કિસ્મતમાં નહીં હોય. તો એ જે 4 વર્ષની તમારી જર્ની રહી, એ દરમિયાન અત્યારે તમને શું ફીલ થાય છે કે એ 4 વર્ષ દરમિયાન તમે શું કર્યું અને ખરેખર તમે કદાચ એમાં રિઝલ્ટ ન મેળવી શક્યા તો એમાં તમારી કોઈ ભૂલો તમને જે અત્યારે લાગી હોય કે વિદ્યાર્થી એમાંથી પ્રેરણા લે? એમાં એવું હતું, આમ સેન્ટ્રલ લેવલની પ્રિપેરેશન કરતા હોય એઝ અ ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ તો ઓબ્સ્ટિકલ્સ તો અનેકો છે. ગુજરાતી મીડિયમનું હવે યુપીએસસીમાં એવું છે, પાછું સિવિલ્સે છે, યુપીએસસી સીડીએસ લે છે, પછી સીએપીએફ લે છે, આર્મ બેઝ. મને તો આમ ફિલ્ડ વર્ક જ પસંદ હતો. એ લોકોની એક્ઝામ મોસ્ટ ઓફ કાં ઇંગ્લિશ અને કાં હિન્દી. મારું સ્કૂલિંગ ગુજરાતી મીડિયમમાં, સૌથી પહેલાં તો એ નડ્યું. મેં ચલો કોઈ નહીં, લેંગ્વેજ જ છે ને, લેંગ્વેજનું બેરિયર તો કોઈ બી સ્ટુડન્ટ ઇઝીલી ઓવરકમ કરી જાય. પછી પ્રોબ્લેમ આવે સિલેબસનો. આ તો ગુજરાતીમાં તો સારું છે, સિલેબસ એક પેજમાં સમાઈ જાય. એ લોકો તો જીએસ જનરલ નોલેજ એટલું જ લખી દે. મેથ ઇંગ્લિશમાં સિલેબસ આપે છે, બાકી કોઈ સિલેબસ આપતા નથી. અને એ ટાઈમમાં એવું છે ગુજરાતીમાં અહીંયા કોઈ લોકલ પ્રિપેરેશન કરાવતું નથી, તો આપણે કોના પર ડિપેન્ડ રહેવું પડે? ઓનલાઈન. અને ઓનલાઈનમાંય ગુજરાતીવાળા તો કોઈ ટીચર ના હોય, ટીચર હોય દિલ્હીથી તૈયારી કરાવતા હોય, આપણી પાસે ઓનલાઈન બેચ હોય. અને એ લોકોને એક લાગણીનો અભાવ હોય. એ લોકોનું પહેલું ફોકસ શું છે? નોર્મલી કદાચ ક્લાસરૂમમાં ચેટ હોય ને તો આપણે કહીએ કે હું ગુજરાતથી છું, બસ એ આપણી સૌથી એક બિગેસ્ટ મિસ્ટેક. પછીથી આપણા પર એમનું ફોકસ જ હટી જાય. એમનું પહેલું પ્રેફરન્સ યુપી, બિહાર, એ એમનું, અને કદાચ સાઉથ ઇન્ડિયન કહીએ ને તો બી એમને પ્રોબ્લેમ ના થાય. ગુજરાતની આપણા સ્ટુડન્ટ એટલી તૈયારી કરતા નથી, અને એક તો આપણું લેંગ્વેજ બેરિયર સૌથી મોટું પ્રોબ્લેમ થઈ જાય છે. એ ટાઈમમાં મેં ઓનલાઈન પ્રિપેરેશનનું 2020માં મેં પહેલી જ ધડાકે કોર્સ લઈ લીધો. તૈયારી ચાલુ રહી, લેક્ચર બેક ટુ બેક આવે. એક લેક્ચર પતી ગયો, બીજો લેક્ચર આવ્યો, એ આવે, સિલેબસ બોર્ડ ઉપર લખાઈ જાય, પીડીએફ મળી જાય, બસ પછી પૂરું. હવે જો તમને કોઈ ક્વેશ્ચનમાં પ્રોબ્લેમ છે ને, તમે કોલ કરીને ના પૂછી શકો સર અહીંયા શું થયું. અને ના એમની પાસે એટલો ટાઈમ હોય. ફીસ થોડીક ઓછી લાગતી હોય, પણ ક્લાસમાં એક હારે એ લોકો 3000-4000 સ્ટુડન્ટને અટેન્ડ કરતા હોય. આપણે કોમેન્ટનો રિપ્લાય ન આવે એમાં. એમની પાસે બહુ મોટો સ્ટુડન્ટનો વર્ગ હોય, કેમ કે તૈયારી ચાલુ કરતા હોય સ્ટાર્ટિંગમાં, તો ફીસ ઓછી રાખે ને તો એમને મળી જાય ઘણા બધા સ્ટુડન્ટ. તો એ પર્સનલ અટેન્ડન્સ તો 0, એકદમ 0, કોઈ પર્સનલ અટેન્ડન્સ નહીં. તમને કોઈ ક્વેરી છે તો સોલ્યુશન તમે મેસેજ કર્યો હોય અઠવાડિયે, વીકમાં તમને એક્ઝામ હોય તમે મેસેજ કરો ને તો એક્ઝામ પછી રિપ્લાય મળે. તો એ દરમિયાન આ 4 વર્ષ દરમિયાન તમને ગુજરાત સરકારની કોઈ વેકેન્સી ધ્યાનમાં ના આવી કે હું પરીક્ષા આપું? ઘણી આવતી હતી, પણ ઇન્ટરેસ્ટ જ નહોતો. એમાં તો કે જો આ થઈ જાય, પહેલી પ્રેફરન્સ જ હતી. અને ત્યારે મને એમ લાગ્યું કે તૈયારીમાં તો સમય લાગે જ. આ તો પછી ખબર પડી ના સમય ઇમ્પોર્ટન્ટ નથી, તમારી પ્રિપેરેશનનો વે મેટર કરે છે. એ હવે ખબર પડી કે 21 વર્ષ પૈતા હોય, ગ્રેજ્યુએશન પછી કમ્પ્લીટ જોઈને ડાયરેક્ટ પહેલે જ ધડાકે પીએસઆઈ થઈ તો હવે છે જ જોયું. પહેલાં તો માઇન્ડસેટ જ એવું થઈ ગયું, તૈયારીમાં 5-6 વર્ષ કાઢી નાખવાના છે, 5-6 વર્ષે રિઝલ્ટ મળશે, એમ એક મેન્ટાલિટી બંધાઈ ગઈ હતી. અને થોડું ડાઉનફોલ ચાલતું રહે, પણ એમ થાય કે આવી જશે, એક દિવસ આવી જશે, એમ વિચારીને 4 વર્ષ નીકળી ગયા. પછી જ્યારે તમે ગવર્મેન્ટ ઓફ ગુજરાત એક્ઝામનું આપવાનું નક્કી કર્યું કે માની લો કે પીએસઆઈની વેકેન્સી બહાર પડી, એ વખતે તમારો પોતાનો માઇન્ડસેટ શું હતો? ટ્રાય તો કરી જોઉં, કાંઈ ઓપ્શન નથી.
લાગી જાય તો તીર, નકર તુક્કો, એમ જ મેં તો વિચારી લીધું હતું. જ્યારે તમારા કોન્ટેક્ટમાં આવ્યા પછી તમે કીધું જસ્ટ એક ટ્રાય આપો, તો મેં વિચાર્યું ઓમાય હું એક્ઝામ દેવા માટે કાંઈ મારે જાજુ તો અલગથી કરવાનું નથી. 4 કલાક ક્લાસના 2 કલાક એક્સ્ટ્રા 6 કલાક દેવાની છે ને. યુપીએસસીમાં તો સેન્ટ્રલમાં તો એવું હોય, સિલેબસ એક જ હોય, અપડેટ શું થાય છે કરંટ. મને એમ છે મેં તો સિલેબસ તો મેં 3-4 વાર આખો હાથમાંથી કાઢી નાખ્યો છે. તો હવે ફ્રી ઓમે એ રિવિઝન કરતાં હું સાઈડમાં તૈયારી કરી લઉં. 1 વર્ષ હોસ્ટેલમાં આવીને વિચાર્યું તો 4 કલાકના ક્લાસ છે ને 2 કલાક એક્સ્ટ્રા વર્કમાં લાગશે, 6 કલાક ટ્રાય આપી જાઉં, એમ જ વિચારીને મેં તો તૈયારી કરી હતી. તમે કીધું કે ના પાસ થઈ જશો, તો મને થયું કે મારા કરતાં વધુ સર આટલા કોન્ફિડન્સથી ક્યારે કહેતા હોય. મેં બી એઝ અ ટીચર જોબ કરી છે, તો હું સ્ટુડન્ટને જોઈને વિચારી લઉં કે ના આમાં પોટેન્શિયલ છે. સ્ટુડન્ટ પોતે પોતાનું પોટેન્શિયલ ના ગોતી શકતો હોય, પણ ટીચરની નજર વિચાર સર કહે છે તો હાલો ટ્રાય તો કરી જોઈએ એમ વિચારી મેં ખાલી એક્ઝામ આપવા ખાતર જ આપી હતી કે કાંઈ નહીં, એક્ઝામ તો દેવું, કાંઈ નહીં તો ખાલી મને એક એક્ઝામમાં સ્પીડ અપ કરવા મળશે, મને એક્ઝામનું થોડુંક એક્સપિરિયન્સ વધશે, એમ વિચારીને જ મેં તો એક્ઝામ આપી હતી. તો ભારતીબેન તૈયારી કરતા હતા, મારા ધ્યાનમાં આવ્યું કે કેન્દ્ર સરકારની જોબ માટે એમના પ્રયત્ન ચાલુ છે. મને એક વાત આમ ખૂંચેલી કે એ જાતે તૈયારી કરે છે. તો મારું એવું માનવું છે કે વિદ્યાર્થી જાતે તૈયારી કરે એટલે મહેનત નથી કરતા એવું ક્યારેય ના હોય, મહેનત કરતા જ હોય. પણ મહેનત તો એક મજૂરે કરતો હોય, અને મહેનત એક ઓફિસમાં બેઠેલો માણસ એ પણ કરતો હોય જે મેનેજર હોય. તો મને એવું ફીલ થયું કે કદાચ આમની મહેનતમાં થોડું ઘણું પોલિશિંગ કરીએ ને, જેમ હીરો છે એ પથ્થર જ છે, પણ એને ઘાટ આપીએ, એમાં પહેલ પાડીએ એટલે એની ચમક નીકળે. તો મને એવું પહેલાંથી ફીલ થયું કે આ બેન પીએસઆઈ શ્યોર બની જશે. એટલે પછી એમને અહીંયા ગાંધીનગર બોલાયા તૈયારી માટે, એમણે મહેનત કરી, પાસ થયા, આજે પીએસઆઈ તરીકે તમારી સૌની સમક્ષ બેઠા છે. હવે એ જે જર્ની છે, જાહેરાતનું બહાર પડવું, ફિઝિકલી દોડવું, પછી લેખિત, એમાં પાછું તમારી તૈયારી ચાલતી હતી ઇંગ્લિશમાં, હવે પાછું આવ્યું ગુજરાતીમાં. તો એને તમે કેવી રીતના મેનેજ કર્યું? સૌથી પહેલી પ્રોબ્લેમ તો ફિઝિકલની આવી. મેં અત્યાર સુધી મેં છે ને ખાલી રિટર્નની જ પ્રેક્ટિસ કરી હતી, લખવાનું, વાંચવાનું. ફિઝિકલ તો મેં વિચાર્યું જ નહોતું. અહીંયા આવી જોયું, હું થોડીક લેટ હતી. નોર્મલી બધા સ્ટુડન્ટ્સ મારા પહેલાં પ્રિપેરેશન ચાલુ જ હતી એ લોકોની, હું આવી થોડીક લેટ, અને એમાં બધાનું રનિંગ થઈ જતું હતું. પછી મેં લાસ્ટ રનિંગના 2 મહિના જ મેં પ્રેક્ટિસ કરી. 14.5 મિનિટમાં આવતું હતું મારું રનિંગ. પહેલું ગ્રાઉન્ડ મેં પહેલી જ વાર 1600 દોડી તો 14.5 મિનિટ, અને પ્રેક્ટિસ કરી અને 8.5માં મેં મારું ગ્રાઉન્ડ કમ્પ્લીટ કરી લીધું. 14.5ની જર્ની 8.5માં પડતી. હા, એ ક્યારેક મોર્નિંગમાં ના જાઉં, પણ આફ્ટરનૂનનું હંમેશા ડેઇલી પ્રેક્ટિસ ચાલુ રાખી હતી. એમાં જ થઈ ગયું. 2 મહિના તો ઇનફ છે. મને તો લાગ્યું મેં જાજો ટાઈમ આપી દીધો, 1 મહિનામાં કરી આમાં તમને થોડુંક હું એ પૂછવા માંગીશ કે મોટા ભાગે માની લો કે કોન્સ્ટેબલ પીએસઆઈમાં લગભગ 11-12 લાખ ફોર્મ ભરાય. હા, એમાંથી છેટ 2.5-3 લાખે આવી જાય છે. મતલબ કે 60-70-80% સુધી છોકરાઓ ફેલ થાય છે. તો માની લો જેમ તમે જીવનમાં ક્યારે દોડ્યા નહીં હો, પહેલી જ વાર આના માટે દોડ્યા છો, તો એવા જ દીકરા દીકરીઓ છે કે જે એવું માને છે કે ફિઝિકલ આપણાથી ન થાય. તમે તમારું રિયલ ઇન્સિડન્સ, તમારો પોતાનો એક્સપિરિયન્સ શું હતો કે પહેલા દિવસે તમે ગ્રાઉન્ડે ગયા છો, બીજા દિવસે તમે શું ફીલ કરતા હતા, અને પછી એમાં ઇમ્પ્રુવમેન્ટ કઈ રીતે આવ્યું? એમાં એવું હતું, વાત તો સાચી છે, ફિઝિકલ અઘરું તો છે. પહેલા દિવસે 14.5 મિનિટનું કારણ એ હતું, એક રાઉન્ડ માર્યો, થોડીક વાર હાલવાનું, થાક ઉતારવાનો. બીજો રાઉન્ડ તો અડધો માન લાગ્યો હતો. એમાં તમે ત્યારે પહેલી જ વાર ટ્રાયલ માટે બધાને લઈ ગયા હતા. એ 14 મિનિટ ધીરે ધીરે આમ રેંગતા જ મેં તો 4 રાઉન્ડ પૂરા કર્યા હતા. એમાં એવું હોય, ફિઝિકલ એન્ડ્યોરન્સ છે ને બધાનું અલગ અલગ હોય. જો કોઈ વિદ્યાર્થી ધારે ને કે રનિંગ મારે ક્લિયર કરી જ લેવું છે, તો રનિંગ એટલું અઘરું નથી, પણ એના માટે 2 વસ્તુ જરૂરી છે. એક તો ડેઇલી પ્રેક્ટિસ, અને એમાં અલગ અલગ એક્સરસાઇઝ કરવાની, એને ઇમ્પ્રૂવ કરવા માટે એક્સ્ટ્રા એડઅપ કરતું રહેવું પડે. ખાલી ડેઇલી પ્રેક્ટિસ નહીં, રોજ ઉઠા દોડીને આવતા રહીએ એમ નહીં, ડેઇલીનું ઇમ્પ્રુવમેન્ટ. અને ખાસ કરીને જે આપણે થોડા સમયે આવી રીતે એક્ઝેક્ટ કેમ ત્યાં ગ્રાઉન્ડની જ વ્યવસ્થા હોય એવી રીતે વ્યવસ્થા કરીને આપણે પ્રેક્ટિસ કરી હતી, બધું મેટર કરે છે. તો આમ તમને ક્યારે એ કોન્ફિડન્સ આવી ગયો કે ના રનિંગમાં તો વાંધો નહીં આવે? કેટલાક દિવસોમાં? પહેલું મંથ પતી ગયું ત્યાં હું શ્યોર હતી. બીજા મંથમાં હું ક્યારેક જ જતી. પહેલું મંથ થોડુંક, પહેલા મંથમાં સૌથી ખરાબ હતું પહેલો વીક. પહેલી વાર રનિંગ કરી લીધા પછી 2 દિવસ રાત્રે નીંદર નહોતી આવી, પગ દુખે, બોડી પેઇન થાય. અચાનક એમ થાય કે ક્યાંકથી ત્રીજા માળેથી પડી ગયા હોય જે પેઇન થાય ને પગમાં, એ પેઇન થતો હતો. રનિંગ પહેલું વીક સૌથી ખરાબ હતું, પણ બીજા વીકથી આપણને છે ને થોડીક આદત પડી જાય.
અને 9.5 મને પહેલા મંથની પછી તો હું 9.5ની અંદર આવી ગઈ. પહેલો મંથ આખો મારે 9.5ની જ ટાર્ગેટ હતો. કાંઈ નથી જોતું, 9.5ની અંદર ગ્રાઉન્ડ પતાવવું છે. એમાંય 2 રાઉન્ડ પહેલાં સ્પીડમાં ને બીજા 2 રાઉન્ડ ધીમે ધીમે કરીને એવી રીતે સ્પ્રિન્ટ કરીને પહેલા મંથની અંદર જ મેં કોન્ફિડન્સ બિલ્ડ કરી લીધું હતું. બીજો મંથ તો ખાલી હું ટ્રાયલ માટે જતી હતી. એટલે જે પણ ભાઈઓ કે બહેનોને કદાચ એવું ફીલ થતું હોય કે રનિંગ અઘરું છે, હું હંમેશા કહેતો આવું છું ને આજે ફરી કહું છું કે દોડ છે એ મેન્ટલ ગેમ છે, શારીરિક ગેમ નથી. તમે તમારા મગજને એટલું સમજાવી શકો કે તારાથી દોડવાનું છે, તું દોડી શકીશ ને તારાથી દોડી જ જવાશે, ગેરેન્ટેડ દોડી જવાય. પણ શરત એટલી કે તમે શરૂ કરો એટલે કન્ટિન્યુ 21 દિવસ તમારે મેદાને જવું પડે. 21 દિવસમાં હું ડેમ શ્યોર છું કે તમને પોઝિટિવિટી આવે કે હવે મારાથી થઈ જશે. બસ 21 દિવસની તમારી રૂટિન પ્રક્રિયા હોવી જોઈએ. 2 કલાક રોજ ગ્રાઉન્ડે જાઓ. બીજું કે પોતાની જાતને રોજ ટાસ્ક આપો. એવું નહીં બસ ચલો આંટા મારી આવ્યા નીકળી ગયા, પહેલા દિવસે ભલે એક જ રાઉન્ડ મારો પણ એનો ટાઈમ જુઓ, બીજા દિવસે ફરી એક જ રાઉન્ડ મારો પણ એનો ટાઈમ જુઓ. કન્ટિન્યુ એક રાઉન્ડ બી મારશો ને તો તમને 4 દિવસમાં ઇમ્પ્રુવમેન્ટ દેખાશે. કષ્ટ છે, સંઘર્ષ છે, પીડા છે, પણ એ પીડાની પાછળ જ તે મજા છે. જેમ આપણે નાળિયેર કહીએ છીએ તેની કાચલી ખૂબ કઠોર હોય છે પણ એની અંદરનું પાણી કેટલું મીઠું હોય છે. તો એમ આ દોડની જે પ્રેક્ટિસ છે એ ખૂબ કઠિન છે, પણ એના પછી પાસ થયા પછી જ્યારે હાથમાં ઓર્ડર આવે છે ઓકે એ બહુ આનંદદાયક છે. હું તો એવું માનું છું કે એક ઓર્ડર આવે ને એટલે 3 પેઢીના સુખનો ઓર્ડર આવ્યો કે તમારી 3 પેઢી એકદમ સેફ થઈ ગઈ. હવે એમાં ભારતીબેન 2 એક્ઝામ હતી, કોન્સ્ટેબલ અને PSI. તો તમે શું વિચાર્યું હતું, PSI જ બનીશ કે કોન્સ્ટેબલ બનીશ? એમાં એવું હતું, ક્લાસમાં તૈયારીમાં તો એવું છે PSIનું ને કોન્સ્ટેબલમાં ખાલી એક મેઇન્સનો જ ફરક રહી જાય છે. ઇકોનોમિક્સ, એન્વાયરમેન્ટ એ સબ્જેક્ટ તો ગૌણ છે, ખાલી કેવા પૂરતા છે. એવું નથી કે PSIમાં જ આવશે, કોન્સ્ટેબલમાં ઇકોનોમિક્સનો એકાદો ક્વેશ્ચન ક્યાંકથી ટપકી જાય, કંઈ ફેર ના પડે. ખાલી એક મેઇન્સનો જ ફરક રહી જતો હતો, બાકી પ્રિપેરેશન સેમ જ હતી. પણ એમ કહે ને પહેલાંથી ઊંચા સપના જોઈ લીધા પછી નીચું જવું બહુ અઘરું છે. ઊંચી નજર પહોંચી ગઈ હતી, પછી કોન્સ્ટેબલ તો ઈચ્છાએ નહોતી દેવાની. આ તો સરે કીધું કે એવું હોય તો ટોપર બનીને બતાવો ને, તો પછી ઈગો ઉપર વાત આવી ગઈ એટલે પછી કોન્સ્ટેબલની એક્ઝામ દઈ આવી. ઓકે, પોલીસ કોન્સ્ટેબલમાં બહેનોના મેરિટમાં ઓલ ઓવર ગુજરાતમાં ભારતીબેન 4થા સ્થાને છે. એટલે જે ટોપની વાત હતી તો એ કોન્સ્ટેબલમાં પૂરું કર્યું અને જે PSI બનવાનું હતું એ ઓર્ડર લઈને પૂરું કર્યું. એટલે એક શિક્ષક તરીકે મારો જે ભાવ હતો કે મારો જીવ બળતો હતો, કેમ કે એમને હું કેન્દ્ર સરકારમાંથી રાજ્ય સરકારમાં લઈને આવતો હતો, કેમ કે એમનો ટાર્ગેટ કેન્દ્ર સરકારનો હતો. કઠણાઈ એ હતી કે મને કેન્દ્ર સરકારનું એટલું કંઈ બહુ ખબર નહોતી પડતી કે મારો એ વિષય નથી એમ. એટલે એમાં ગાઈડ કરવું એના કરતાં જેમાં મને દેખાતું હતું એમાં ફોકસ કરીએ. એટલે એ અત્યારે તો એ PSI બની ગયા છે. આ તો જ્યારે મારા મનમાં પહેલો થોટ આવ્યો ત્યારે મને એક ફ્રેમ બંધાણી કે હું અમને PSI સુધી પહોંચાડી શકું. તો હવે જે સિલેબસ છે એમાં માની લો કે મેથ્સ, રિઝનિંગ, ઇતિહાસ, ભૂગોળ, વારસો, બંધારણ અને આ જે નોર્મલ જે વિષય ઓલમોસ્ટ બધામાં સેમ જ છે. કયા વિષય તમારા પ્લસ પોઝિટિવ હતા, કયા તમારા નેગેટિવ હતા? મતલબ કે સિલેબસમાં તમને જોઈને એવું લાગ્યું કે આમાં તો મને કંઈ ચિંતા જ નથી અને એમ થયું કે આમાં હું શું કરીશ? હું કોમર્સ સ્ટુડન્ટ છું, પ્રેક્ટિકલ સબ્જેક્ટમાં મારી ગ્રીપ પહેલેથી સારી હતી. એકાદા થિયરી સબ્જેક્ટ કદાચ આવે પણ નન ઓફ મેટર જેવા. મેથ મારું પરફેક્ટ, મેથ થઈ જાય એટલે રિઝનિંગ તો પાછળ હાલ્યું જ આવે. રિઝનિંગમાં 2 ટોપિક ઉપર ફોકસ કરવાનું હોય, બાકી તો નોર્મલી થઈ જતા હોય. મેથ રિઝનિંગ હું કવર કરી લેતી. પ્રોબ્લેમ મેઇન મારી હિસ્ટ્રીમાં ને જ્યોગ્રાફીમાં. હવે હું જે એક્ઝામની પ્રિપેરેશન કરતી ને એમાં મેથનું સેક્શન અલગ હોય, રિઝનિંગ અલગ હોય, GSમાં બધું આવી જાય અને એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ એમાં કરંટ અફેર વધુ આવે, સ્ટેટિક વધુ આવે. હવે સ્ટેટિક છે કે સૌથી લાંબી નદી તો એ કોઈથી બદલાવાની જ નથી. જ્યાં સુધી જીવશું ત્યાં સુધી સૌથી લાંબી નદી એક જ ગંગા જ રહેશે આપણે. પણ આજે જ્યોગ્રાફી છે ને ઇનડેપ્થ વહી જાય, એ બહુ ના આવતું અમારે. તો એમાં મારે ચિંતા નહોતી, હું GS પોર્શનને જ નેગ્લેક્ટ કરી દેતી. GS માટે હું ખાલી એક સ્ટેટિક કરી લઉં, કરંટ કરી લઉં. હિસ્ટ્રીમાં ઓવરથ્રુ ઉપર જે લાસ્ટ યર પૂછાણા હોય એ પેપર ચેક કરી લઉં. બાકી એ GS સેક્શન જ મને બિલકુલ પસંદ નથી. એમ થાય એક તો વાંચવું અને અપડેટ આવતી રહેતી હોય, બધું થોડું ઘણું ચેન્જીસ થતું હોય. થિયરી સબ્જેક્ટ વાંચવા, પ્રેક્ટિકલ જે સબ્જેક્ટની પ્રિપેરેશન કરતા હોય એના માટે થોડાક અઘરા હતા. તો મને હિસ્ટ્રી, જિયોગ્રાફી તો મેં અડ્યું જ નહોતું. આટલા વર્ષ પ્રિપેરેશન કરીને કદાચ મને એમ થાય છે ત્યાં સમયને મારો સૌથી મોટો સેટબેક રહેતો હતો ને તો આ થિયરી સબ્જેક્ટ. અને મને અંદરથી ડર હતો, મને
હાર માનવી ને પાછળ પડવું ગમે નહીં. અને આ સબ્જેક્ટને જોઈને જ એમ થઈ આમાં મારું ભેગું નહીં થાય તો એટલે હું પહેલેથી જ એને જોઈને જ આંખો બંધ કરી લેતી હતી. થિયરી સબ્જેક્ટ મારા બધા વીક જ હતા ઓલમોસ્ટ. તો પછી એની પીએસઆઈમાં તમે તૈયારી કેવી રીતના પછી કર્યું? પીએસઆઈમાં તો એવું થયું ડેઈલી ક્લાસ હતા. ઓનલાઈન ક્લાસ હોય ને તો સ્કીપ થઈ જાય. જીએસનો ક્લાસ હોય ને તો મિક્સમાં હોય તો હું મૂકી દઉં તો કોઈને ખબર જ ન પડતી. પણ અહીંયા એવા પછી ડેઈલી રૂટીનમાં હોય ક્લાસ તો ક્લાસ કરવા પડતા. સ્ટાર્ટિંગમાં થતું કે ન જાઉં તો બાના ગોતવાની કોશિશ કરી, પણ પછી મેં કીધું હાલો ને બેસવું તો મથલ અહીંયા છે ન્યાય છે ક્લાસમાં, તો ક્લાસમાં ખાલી 2 કલાક બેઠી રહીશ. પણ ક્લાસમાં ગયા પછી ખબર પડી એટલાય ડરાવના ને એટલાય બોરિંગ નથી સબ્જેક્ટ. કેમ કે અહીંયા એવું થઈ ગયું હોસ્ટેલમાં બુક્સમાં જોયું એક બેઝિક ડિપાર્ટમેન્ટ અને એડવાન્સ. ખાલી મેં તો વિચાર્યું ખાલી બેઝિક જ કરવું છે, એ તો કરી લઉં. બેઝિક કરી લીધા પછી ખબર પડી એક્ઝામમાં તો બેઠા બેઝિકમાંથી મળી રહી છે મને. હવે થોડુંક એડ કરો ને તો બધાય કવર થઈ જાય. એકવાર એમ થાય ને થોડુંક મોઢે આવે તો બધું ખાવાનું મન થઈ જાય. એમાં એવું થયું બેઝિક કરી લીધા પછી છે ને ઇન્ટરેસ્ટ જાગતો ગયો અને પછી મેં ઓલમોસ્ટ ઓલ ઓવર અહીંયા ક્લાસમાં તો મેં આખું બધું પતાવી લીધું. બેઝિક બધું મોઢે કરી લીધું અને એડવાન્સ ઉપર છેલ્લું જેટલું વચાતું તેટલું વાંચી લીધું હતું. તો જ્યારે તમે એન્જલ એકેડેમીમાં આવ્યા એની પહેલાં શું સાંભળેલું અને અહીંયા આવ્યા પછી શું જોયું અને એમાં તમને શું સારું લાગ્યું, શું સુધારવા જેવું લાગ્યું? અહીંયા આવી નહોતી પહેલાં તો મારા કોલેજના ઘણા ફ્રેન્ડ્સ છે ને સ્ટેટની પ્રિપેરેશન કરતા હોય, એમાંય બધાની પહેલી પ્રેફરન્સ પોલીસ. તો એ લોકો માટે પોલીસ માટે તો પહેલું નામ એન્જલ જ આવી જાય. પણ હવે એમ કહે હા એન્જલનું બહુ સારું છે, પણ પછી ધીરેથી કરીને વળી ફીસવાળી વાત લઈ આવે. મેં કીધું સારું તો મોંઘું જ આવે છે એમ કરીને મેં કીધું કંઈ વાંધો નહીં ચલો હિંમત કરી લઈ. થોડોક સપોર્ટ ફેમિલીમાંથી સારો મળી ગયો. મારા અંકલ છે બાય ધ વે મામા થાય મારા, તો એમ થઈ વાંધો નહીં આવે નીકળી જશે. એન્ડ મોસ્ટ ઓફ પહેલી પ્રોબ્લેમ એન્વાયરમેન્ટની થઈ. આમ સાંભળીએ ને અરે ખબર છે હલવા નથી દેતા, પહેલી બીક તો એ જ લાગે અરે હલવા. ઘરની હાલત કેવી હોય, લેક્ચર ચાલુ છે મમ્મી આવ્યા હાલ તો બેટા ઊભા થઈને વયા ગયા, લેક્ચર ચાલુ છે ઉપરથી મેસેજ આવ્યો, લેક્ચર બંધ થઈ ગયું મેસેજનો રિપ્લાય દેવાઈ જાય. એ વાળી હેબિટ હોય ને અહીંયા આવ્યા પછી ખબર પડે નડતું એ જ હતું. અહીંયા સ્ટ્રિક્ટલી સબ્જેક્ટ ઉપાડ્યો, વાંચ્યું, પતી ગયું, બીજો સબ્જેક્ટ લીધો. ના વચ્ચે મોબાઈલ આવ્યો, ના વચ્ચે બહારથી કોઈ બોલાવા આવ્યું, કાંઈ નહીં, કન્ટિન્યુ રીધમ બધું રીધમમાં જ ચાલ્યું આવ્યું મારે. એ ફરક પડે આપણને. બહારથી સાંભળ્યું હતું કે જેલ જેવું લાગશે બધુંય, પછી ખબર પડી જેલ નથી, સ્વર્ગના દરવાજા છે. આ તો સ્વર્ગના રૂમ છે જ્યાં શું કે ઇન્દ્રદેવ બહાર બેઠા છે ને આપણે અંદરથી સભા સાંભળી છે. એટલે જે લોકોને નાટક કરવું છે, ભણવું નથી, તો એને સહજ છે કે જેલ જેવું લાગે. પણ જેને દિલથી ભણવું છે તો એના માટે તો બધું અવેલેબલ છે. સવારે જાગો એટલે નાસ્તો તૈયાર હોય, નહીં કપડાં મૂકી દો, કપડાં ધોવાઈ જાય, બપોરે જમવાનું ફિક્સ, અને એ ટાઈમ ટુ ટાઈમ. એમ કે 7 વાગે નાસ્તો એટલે ક્લિક ફિક્સ જ હોય, 12 વાગે જમવાનું એટલે રેડી, સાંજે 7 વાગે જમવાનું એટલે રેડી જ છે. હવે એ જે તમે જર્ની પૂરી કરી પછી અત્યારે હવે તમને શું ફીલ થાય છે? અત્યારે તો એમ થાય છે કે એક મેં જે મારા લાઈફમાં જે સૌથી બધું ગોલ્ડન પીરિયડ કહેવાય ને, મેં ખરેખર મારી લાઈફમાં ઇન્વેસ્ટ કર્યું હોય આ 1 વર્ષના ટાઈમ પીરિયડમાં. મેં એની પહેલાં તૈયારી તો મેં દિલથી જ કરી હતી, એવું નહોતું કે મેં કાંઈ રહેવા દીધું હતું, પણ એમાંથી છે ને એટલું ઉપજ્યું નથી કહી શકાય. મહેનત તો બધાય કરે છે, પણ મહેનત એની જ સફળ થઈ જેને સાચું માર્ગદર્શન મળે. એમ કે 2 છોકરા રેસમાં દોડે છે, બેયની 100ની સ્પીડ છે, પણ આ એવું થાય અહીંથી તમને ખબર છે કે આમ વળવાનું છે, પેલો અંધાધૂન દોડે રાખે છે એને મંજિલ બધાની એક જ છે, પણ એની પાસે માર્ગદર્શન નથી, કઈ ગલીમાં વળવું ને એને ખબર નથી. આ જ્યારે ડાયરેક્શન મળી જાય ને લાઈફમાં ત્યારે બધી મહેનત સફળ થઈ જાય. નકર મહેનત તો બધા કરતા જ હોય, માર્ગદર્શનની જ કમી રહી જાય છે. અહીંયા આવ્યા પછી મને પૂરતું માર્ગદર્શન મળી રહ્યું. તમે દિલ્હીના સારા શિક્ષકો પાસે ભણ્યા, અહીંયા તમે ભણ્યા, તો એ મેથડને કદાચ કમ્પેર કરો એક વિદ્યાર્થી તરીકે બે શિક્ષકોને, તો તમને શું ફીલ થયું આમ બે મેથડમાં? એ લોકોની મેથડ તો એવી હોય, ક્લાસ ચાલુ થયો લખાવા માંડ્યા. અમુક સર ટીચર હોય જે વચ્ચે કોમેન્ટ્સના રિપ્લાય કરે, ઓફલાઈન તો પોસિબલ જ નથી, ઓનલાઈન જ હોય. અને બાકી ટીચર્સ તો પહેલાં જ કહી દે ક્લાસ ચાલુ થશે અને પૂરો થશે ને 15 મિનિટ કોમેન્ટ્સ જોઈશ. વચ્ચે તમને હવે ભણતા આપણને કંઈક વચ્ચે ઇસ્યુ છે, કોઈ ટોપિક ના સમજાણો, કોઈ ક્વેશ્ચન નહીં, કંઈ વચ્ચે રહી જાય છે, તો એ લાસ્ટમાં વારો આવશે, વચ્ચે નહીં મળે. અને એમાંય પાછું લાસ્ટમાં એવું થઈ જાય ધડાધડ કોમેન્ટો જાય છે, મારી કોમેન્ટ વચ્ચે દેખાય નહીં, તો એમાં ક્વેરી રહી ગઈ પછી છેટોછેટ ક્વેરી જ રહી. આપણે ગમે એટલું યુટ્યુબ કરીએ, ગૂગલ કરીએ, પણ સ્ટુડન્ટનું માઇન્ડ એવું છે મને ટીચર કહેશે ને તો સમજાઈ જશે, હું
સ્ટુડન્ટ આપમેળે મહેનત જ નથી કરવા માંગતો. ખરેખર એને બધું પીરસેલું જ જોઈએ છે. શિક્ષક સમજાવે ને તો એ વધુ સરળતાથી સમજાઈ જાય. તો એ આપણે ક્વેરી રહી જાય ને એ છેટોછેટ નડે. અને અહીંયા તો મારે ઓનલાઈન ક્લાસે હતા, ઘણીવાર મેં ઓનલાઈન ક્લાસ, પણ એમ કદાચ ક્વેરી આપણે મેસેજ કરીએ ને 2-3 વાર તો રિપ્લાય મળી જાય આપણને, ફેર પડે. એ લોકો લાગણીથી ના સમજાવે. તો ટૂંકમાં રૂબરૂ ક્લાસ અને ઓનલાઈન ક્લાસ રૂબરૂ વધારે સારું. રૂબરૂમાં તો ચાલુ ક્લાસમાં જ હતું, સર ના સમજાણું, સર તરત આન્સર કરી દે. બરાબર. તો જે અત્યારે વિદ્યાર્થીઓ મોટા ભાગે એવું પ્રિફર કરે છે કે ભાઈ હું 2 કલાક ટાઈમ આપીને તૈયારી કરું, કે મજા આવે ત્યારે કરું, તો એ વેમાં તમને લાગે છે કે સફળતા? એ મજા આવે એવી તૈયારી કરે ને એ વિદ્યાર્થીને ધન્યવાદ. અહીંયા આવીને હોસ્ટેલમાં ગમે એવું નથી, અહીંયા જ ગમે ત્યાં હોસ્ટેલમાં હોય અને ઓફલાઈન ક્લાસ કરતા હોય ને એ લોકોની સીટ આપી દે છે કે ના તમે જાઓ, અમે પરવા આવશું. જે ઘરે બેઠા તૈયારીમાં તો ઘરના જ ભલે ફેમિલીવાળા ફૂલ સપોર્ટ કરતા હોય, વાત નથી, પણ નાનું કામ ચીંધી રહી, કાં પછી કોઈ મહેમાન આવી ગયા, ઘરે છીએ તો ફોન આમને કરી દો, ફોન આવી ગયો, બધા નાના મેજર ફેક્ટર નથી, માઇનર ફેક્ટર છે. ઇફેક્ટ હમણાં નથી દેખાતી, રિઝલ્ટ ટાઈમે દેખાય. તમે આજે પીએસઆઈની આખી જર્ની પૂરી કરી, એમાં ટોટલ તમે કેટલા સમય સુધી મહેનત કરી છે? 1 વર્ષ ના કહી શકાય પૂરું, કેમ કે 1 વર્ષનું જે ચાલુ અહીંયા બેચ હતી ને ઓફલાઈન બેચ, એમાં હું થોડીક લેટ હતી, મે બી 2 to 3 months. તો મેં ખાલી અહીંયા રહેલા સમયમાં માર્ચ એપ્રિલની આસપાસ હું અહીંયા આવી હતી, અને બીજા માર્ચ પહેલાં તો એક્ઝામ હતી. તો 1 વર્ષ પૂરું મેં નથી આપ્યું, લમસમ 1 year કહી શકાય, પૂરું 1 year સુધી. તમારી જર્ની શરૂ કરી 1 વર્ષમાં તમે અચીવમેન્ટ સુધી પહોંચી ગયા, બાકીનો સમય છે પ્રોસેસમાં નીકળ્યો. હા, પ્રોસેસમાં જ ગયો. હવે આગળ શું ઈચ્છા છે? અહીંથી આગળ કોઈ એક્ઝામ હજી આપવી છે કે હવે આમાં ફોર્મ તો ભરી દીધું છે? કેમ દિલ માંગી મોર નાલંદા, આટલું સેટિસ્ફાઈડ નથી હજી, આનાથી ઉપર. હા, પીએસઆઈમાં તો ચલો ધીરે ધીરે ક્યારેય મળે, એના કરતાં તો ડાયરેક્ટ હજી પ્રિપેરેશન ચાલુ જ છે. ફિલહાલ ઘરે છું, પણ તોય ડેઈલી 6 કલાક કાઢી લઉં છું મારા માટે વાંચવામાં. હજી વાંચવાનું ચાલુ જ છે. બીજું એક દીકરી તરીકે તમને એ પ્રશ્ન પૂછવો છે કે તમે તૈયારી ચાલુ કરી આફ્ટર ગ્રેજ્યુએશન, હા, એટલે તમારી ઉંમર 20-21 વર્ષ થઈ ગઈ હોય, તમે જે પરિવારમાંથી આવો છો, તો આપણા પરિવારમાં એ દીકરીની નાની ઉંમરે લગ્ન કરવાની વાતો હોય, તો એ જે પરિવારનો એ જે મેનેજમેન્ટનો હિસ્સો હતો, એ કેવી રીતના તમે મેનેજ કર્યું? એમ ગ્રેજ્યુએશન પતી ગયું એટલે 21ની આસપાસ એજ હોય તો સ્વાભાવિક છે, ગઢવી સમાજમાંથી છું એટલે પેરેન્ટ્સને પહેલું તો થાય સમયે દીકરી સાસરે સારી. એ સમયે મારા પપ્પા એજ્યુકેટેડ છે, એમના ટાઈમમાં 10th ક્લિયર હતા, તો એમણે કીધું કે વાંધો નહીં, તૈયારી કરવી છે, ભણવું છે તો ભણો. પણ એક સમય આવી જાય ને કે 3 વર્ષ દીધા પછી કોઈ રિઝલ્ટ નથી, દર વખતે 2 માર્ક્સમાં રહી જાઓ, 1 માર્ક્સમાં રહી જાઓ. તકલીફ તો 0.25માં રહેવાની હતી, એમાં રોઈને ઊભા રહી જાઓ, શું કરી શકાય? એ સમયે છે ને પેરેન્ટ્સ સપોર્ટ તો આપે, પણ પેરેન્ટ્સ પછી છે ને બાજુવાળું સર્કલનું ફેમિલી છે ને એમ કે તૈયારી તો સાસરેથી એ થાય, એ પ્રોબ્લેમ આવતી હતી. પણ મારા ફેમિલીમાં મારા અંકલ છે, પપ્પા છે, એજ્યુકેટેડ છે, એટલે એમણે કીધું કે વાંધો નહીં, થોડોક સમય હજી લઈ લે. મેં મારી જિંદગીમાં આ તો સમય તો 1 વર્ષ, બસ 1 વર્ષ છેલ્લી ટ્રાય આપવા દો, પ્લીઝ છેલ્લી ટ્રાય, પ્લીઝ છેલ્લી ટ્રાય કરી અને મેં 3 વર્ષ કાઢી લીધા. બરાબર. પછી માની લો કે લગ્ન થયા, એના પછી તમારી તૈયારી ચાલુ હતી, તો એ દરમિયાન એમને કેવી રીતના સમજાવ્યા? એમાં એવું થયું, મેરેજના 1 month પહેલાં ઘરેથી ફોન આવ્યો કે લગ્ન લેવાના છે. મેં કીધું કોના? કે તારા જ. મેં કીધું ઠીક. હા, હોસ્ટેલમાં જ હતી, ફ્રી ટાઈમમાં 7 થી 8ની વચ્ચે કોલ આવ્યો હતો. 8 વાગી ગયા ને તો ભૂલાઈ ગયું. પછી મેરેજના 1 વીક પહેલાં કીધું કે હવે ઘરે આવી જા. મેરેજના 1 વીક પહેલાં જ હું ઘરે ગઈ. 16 તારીખના મેરેજ, 16ના જ પીએસઆઈનું રનિંગ. પછી વિચાર્યું હવે શું કરવું? પપ્પાને તો કાંઈ કહેવાય નહીં. હવે મમ્મીને ફોન કર્યો તો મમ્મી કહે કાંઈ વાંધો નહીં, આવતા વર્ષે રનિંગ કરી લેશું. મમ્મી એજ્યુકેટેડ નથી, વાંચી લખી લઈ. હવે મેં કીધું એમ થોડું ને થાય, આટલી પ્રેક્ટિસ કરી, આટલી મહેનત કરી, હવે પાછું ના વરાય. તો પછી આમ મેરેજનું ઇન્વિટેશન કાર્ડ આપી, ડેટ ચેન્જ થઈ ગઈ. ઇનલોસને ફોન કર્યો તો એને તો કીધું તો આપણે રાતના ફેરા રાખી દઈએ, સવારમાં દોડી આવો. મેં કીધું સારું લ્યો, માતાજીની દયા છે, એક બાજુથી તો સમજે છે. એ લોકોએ કીધું પણ એ પોસિબલ નથી. એ આપણે કહી શકીએ પ્રેક્ટિકલ નથી. ઓરલી સારું લાગે, સાંભળવામાં ફૂલ મજા આવે, પણ પ્રેક્ટિકલ નથી. એ લોકોને બી પ્રેશર હોય કે તમારી એકને જ ને ભણે છે, અને ભણે તો કેદુની છે. પ્રોબ્લેમ ભણે છે એમાં નથી, ભણે તો કેદુની છે. હવે એને કોણ સમજાવે કે નથી થાળીમાં કે ખીચામાં કાઢી લીધી નોકરી, તો થોડી પ્રોબ્લેમ. હવે આજે ઓર્ડર આવ્યો પછી એ લોકોનું અભિપ્રાય કે કેવું રહે છે? હા, એ તો પહેલાં તો
ઓર્ડર આવી ગયો, ફોટા મોકલી દીધા કે બહુ જ સારું. હવે તો બધા ક્રેડિટ લેવા માટે તૈયાર થઈ ગયા, પણ ઇનલોસની ફેમિલીમાંથી કીધું કે સારું સારું, હજી એ લોકો ટાઈમ આપે છે, મેરેજને 1.5 year થઈ ગયું, પણ એ લોકો હજી કંઈ કોઈ વાતે પ્રેશરાઇઝ નથી કરતા. તો જે પણ માતા પિતા અથવા તો સાસુ સસરા છે, જો આપની દીકરી અથવા તો પુત્રવધુ એ ઈચ્છે છે પોતાનું કેરિયર બનાવવા, તો એ આપનું બાળક છે, મહેનત કરે છે, સંઘર્ષ કરે છે, તો થોડોક એને સમયમાં રિલેક્સેશન આપવું જરૂરી છે. નહીંતર કદાચ એવું થશે કે એને તો પસ્તાવો થાય, પણ એનાથી વિશેષ પસ્તાવો માતા પિતાને કાયમી થશે. કેમ કે આવનારા ભવિષ્યમાં આપણી સાથે શું ઘટવાનું છે આપણને નથી ખબર, પણ આપણું સંતાન પોતાના પગ ઉપર આત્મનિર્ભર હશે, ઓકે, તો એ જ્યાં બી હશે ત્યાં શાંતિથી સુખીથી જીવી શકશે. એટલે જેટલા પણ સાસુ સસરા હોય એ તમે માતા પિતા બનવાનો પ્રયત્ન કરજો, હુકમ કરવા કે રાજા રાણી બનવાના પ્રયત્ન ન કરતા, નહીંતર ખાલી ખોટી બેયની કારકિર્દી બગડશે એવું બની શકે. અને અત્યારે જો હવે 50,000 પગાર હશે, સેલરી અત્યારે ટ્રેનિંગમાં 50, પછી તો 80-90, 8મું પગાર પંચ લાગુ. એટલે 50,000 થી માની લો કે ટ્રેનિંગમાં શરૂ થઈ જાય. ઘરમાં તમારા ઘરવાળા પણ નોકરી કરે છે, ગવર્મેન્ટ જોબ કરે છે, એટલે માની લો કે ઘરમાં 5 જણા હોય, 80,000 રૂપિયા આવે, તો જીવન મજા આવે. અને એ બધા માટે છે ને, એવું તો નથી કે મારા પૈસા મારા છે, આપશે બધાને વાપર, ફેમિલીમાં એટલે બધા માટે છે. તો એ સહજ વસ્તુ છે, એટલે થોડાક કોઓપરેટિવ બનવું. હા, એક પ્રશ્ન એ છે કે ભાઈ કેટલો સમય, તો જે વિદ્યાર્થી તૈયારી કરતો હોય, નાપાસ થતો હોય, એ કંઈ મજા લેવામાં નાપાસ ન થતો હોય કે યસ મજા આવી, 1 માર્ક્સ માટે નાપાસ થઈ ગયો, એનો કેટલો જીવ બળતો હોય છે કે આટલી દિવસ રાત મહેનત કરીને સારું 1 માર્ક્સ માટે રહી ગયો, 2 માર્ક્સ માટે રહી ગયા, તો ક્યારેક માથે હળવો હાથ ફેરવીને પૂછવું કે બેટા ચિંતા ના કરીશ, જે 2 માર્ક્સ હવે વધારી શકાય એવા પ્રયત્ન કરો, નેક્સ્ટ અટેમ્પ આપો. એક પિતા તરીકે, એક વાલી તરીકે, કે એક આપણે પરિવારના મોટા હોઈએ તો આપણે આવું સારું પણ બોલી શકીએ. હા, આવું આપણે સારું બોલી શકીએ. ખાલી બસ ગુસ્સો કરવો, ક્યાં સુધી તૈયારી કરીશ, આખી જિંદગી આમ જ કાઢીશ, એવું એ બધાને બોલતા આવડતું હોય, પણ એ હમેલાને પૂછો ને એને કેવું ગિલ્ટી ફીલ થતું હશે. રાત્રે 2-2, 4-4 વાગ્યા સુધી જાગવું, અથવા તો સવારમાં 4 વાગે ઉઠીને વાંચવું, એકને એક વસ્તુ આવડે છે તેમ છતાંય વાંચવી, એ અઘરું છે. અને આખો દિવસ બેસી રહેવું, અને એ આ જમાનામાં આ સોશિયલ મીડિયા વગર, એ બહુ કાઠું છે. તમે સોશિયલ મીડિયા વાપરતા હતા તૈયારી દરમિયાન? હા, પહેલાં સૌથી વધુ નડતું વોટ્સઅપ, બાકી ઇન્સ્ટાગ્રામમાં તો હવે ધારાણી ભારતી PSI હવે ચાલુ થઈ ગયું. એટલે પહેલા ઇન્સ્ટા નહોતા વાપરતા? ના, ઇન્સ્ટા આઈડી જ ડિલીટ હતી. તૈયારી ચાલુ કરી, ખબર પડી ઇન્સ્ટાગ્રામ જ સૌથી વધુ નડે છે. અને એમાંય મારી સાથે મેં પહેલું વર્ષ હતું ને, તો મારા સિનિયર જે મારી કોલેજમાં હતા, એમણે CDSમાં રેન્ક, જામનગરથી જ હતા, રેન્કમાં તૈયારી કરી, અને કાશ્મીરમાં રોજ સ્ટોરી મૂકી દે, રોજ પોસ્ટ મૂકી દે. એમ થતું કે આ લોકો કરી ગયા છે, આપણે રહી ગયા છે, તો જોવામાં જ રહી જતી હતી હું તો. ઇન્સ્ટાગ્રામ જ ડિલીટ કરી નાખ્યું હતું. એક કાઠો નિર્ણય તમે લઈ લીધેલો એ વખતે? બહુ અઘરું લાગ્યું હતું, પણ લઈ લીધું. અત્યારે કેવી મજા આવે? અત્યારે તો ઇન્સ્ટાગ્રામમાં એક દિવસમાં આઈડી લોગિન કરી 943 રિક્વેસ્ટ છે. વિચારું છું એક્સેપ્ટ કરું કે ના કરું. એટલે જે પણ લોકો સોશિયલ મીડિયાના રાજા થઈને ટકળે છે, એ મિત્રોને વિનંતી કરવાની કે રીલ સ્ટેટસ કરતાં રિયલ સ્ટેટસ બનાવો. આજે ધારો કે બેન PSI થઈ ગયા છે, તો એ એમનું હવે રિયલ સ્ટેટસ છે. બીજું કે આજ પછી એમના જીવનમાં એ હંમેશા ઉત્તરોત્તર પ્રગતિ કરશે, અહીંથી અધોગતિનો કોઈ રસ્તો નથી. તો તમે એવું કંઈક કામ કરો કે જેથી તમે સમાજના સ્ટેટસ બની જાઓ. આજે ધારો કે મને ગર્વ થાય છે કે મારા પરિવારની એક વ્યક્તિ PSI તરીકે કામ કરશે, એવું દરેકને ગર્વ થાય. દરેક સમાજને પોતાના પરિવારના સભ્ય પ્રત્યે ગર્વ હોય, તો એ ગર્વ કાયમી ફીલ થાય એના માટે એક વખત સંઘર્ષ કરો. ઇન્સ્ટા, સોશિયલ મીડિયા, એના ઉપરથી 1 વર્ષનો વનવાસ લેવો પડે તો લઈ લ્યો, જેથી કરીને પછી એમાં રોલ મોડલ તરીકે છવાઈ જવાનો પણ તમને અવસર મળે. ભારતીબેન, જે દીકરીઓ તૈયારી કરતા હોય કે જે દીકરાઓ તૈયારી કરતા હોય, જેમ હર્ષભાઈ સંઘવી સાહેબે એવું કીધું છે કે ભાઈ 50,000 ભરતીઓ 2033 સુધીમાં લેવાની છે, તો કોઈ વિદ્યાર્થી આજે તમને જોવે છે ને એની ઈચ્છા છે કે મારે PSI બનવું છે, તો એને શું કહેશો તમે? હવે 33,000 વેકેન્સી બહુ વધારે કહેવાય. PSIની કદાચ માની લે ઓછી હશે એમાંથી, પણ કોન્સ્ટેબલ એ બહુ સારી જ કહેવાય. એક એમ કહેવાય ને સ્ટેબલ ફ્યુચર થઈ જાય આપણું અત્યારથી. હવે 2033 સુધી, એટલે બહુ લાંબા પીરિયડમાં આવશે. એવું નહીં 33,000 એક સાથે, થોડીક 10,000, 50,000 કીધું છે, એટલે થોડીક કરીને આવશે. 10,000 આવશે, થોડીક 12,000 એવી રીતે. તો 12,000માંથી એક જ સીટ આપણે તો જોઈ છે, ક્યાં 12,000 મારા નામે છે. તો કદાચ ગ્રેજ્યુએશન પતે, ખરેખર તો તૈયારીનો સાચો સમય 12 પછી છે. મેં મારી જિંદગીના 3 વર્ષ તો મસ્તીમાં કોલેજમાં જ કાઢી નાખ્યા, ખબર જ ન રહી.
12મા પછી જો કોઈ વિદ્યાર્થી 11મા 12મા હાલમાં હોય અને એને ખબર પડે કે આ વર્ષે મારે 12મું છે, શાંતિથી 12મું પતાવી લો, 12માના રિઝલ્ટનો વેઇટ નહીં કરવાનો, તરત કોર્સ લઈ લેવાનું. અથવા તો સૌથી બેસ્ટ તો રહી ઓફલાઈન, સૌથી બેસ્ટ ઓફલાઈન વ્યવસ્થા ગોઠવી લેવાની અને 12મામાં તૈયાર કરી લે. 12મું ચાલુ હોય, કોન્સ્ટેબલ બની જાઓ. કોલેજમાં તો સાચું જરૂર જ ના હોય જવાની. હું ખુદ ટ્યુશન કરાવું છું કોલેજ માટે. કોલેજમાં એક્ઝામના 1 મંથ પહેલાં બોલાવી લઉં. 1 મંથમાં બધા સબ્જેક્ટ થઈ જાય અને એમાંય આપણે 70% નથી જોતા, 4 જ ક્વેશ્ચન હોય, 2 ચેપ્ટર કરી લઈને એક સબ્જેક્ટમાં તો પતી જાય. તો કોલેજ એક્સટર્નલમાંય થઈ જાય અને કોલેજના 3 વર્ષ કોન્સ્ટેબલ બનીને ભલે પગાર ચાલુ હોય, પછી એક થોડોક લીપ લઈ લ્યો, તમે ગેપ લઈ લ્યો અને PSIની તૈયારી ઉપર લ્યો, ગ્રેજ્યુએશન પતી જાય પછી 4 વર્ષ છે 12મા પછી, તો 4 વર્ષ નવરું બેસવું એના કરતાં કોન્સ્ટેબલ બનીને બેસો. ઓકે, ફાયદામાં ટૂંકમાં 12મું ધોરણ જેવું પૂરું થાય એવું તૈયારી ચાલુ કરી જ દેવાય. એક ભારતીબેન પ્રશ્ન એ છે કે છોકરાઓ એવું વિચારે, માની લો કે અહીંયા આપણે એન્જલ એકેડેમી રાયસણ ખાતે આવે તો કે ભાઈ હોસ્ટેલની બહાર, મતલબ ઘરની બહાર ક્યારે નીકળ્યા નથી, કેમ રહેવાનું, રોજ 12-14 કલાક કેમ વાંચવાનું, તો શું એક ખરેખર અઘરું છે કે મજા આવે છે? હવે હોસ્ટેલની બહાર, ઘરની બહાર નથી નીકળ્યા, હોસ્ટેલમાં અઘરું છે તો ટ્રેનિંગમાં કોન્સ્ટેબલના 8-10 મહિના, PSIના 12-15 મહિના, તો નિયમ કહેશે કે જા બેટા આજે ચક્કર મારી આવું ઘરે. કંઈક પામવું છે ને તો ઘણું બધું ગુમાવવાનું છે. પહેલાંનો સમય તો થોડુંક ગુમાવો ઘણું પામો, હવે ઘણું બધું ગુમાવીને થોડુંક પામી શકાય ને એ સિચ્યુએશન છે. કોમ્પિટિશન ડે બાય ડે વધતો જાય છે, અનએમ્પ્લોયમેન્ટનો રેશિયો વધતો જાય છે, ઘણા બધા બેરોજગાર બેઠા છે અને એમાં તો ઘણા તો એવા હોય તૈયારી ચાલુ કરે, માર્ગદર્શન વગર મન પડે એમ આડેધડ તૈયારી કરી હોય અને એ જ રિલેક્સેશન પતી જાય, પૂરું, કંઈ ના થાય, ના ઘરના ના ઘાટના. એ આવો સમય છે તો ત્યારે આપણે પહેલાંથી સમજી જાય 12મું પતી થોડુંક કઠણ થવું પડે. હું જ્યારે પહેલી વાર આવી હતી ત્યારે મને એમ થતું ઘરે બેઠા બેઠા તૈયારી કરવાની મજા અલગ હતી કે લેટાઈ જાય થોડીક વાર ચાલુ લેક્ચરમાં એક ઝોલું મારી લઈએ, કાં પછી નાસ્તો કરતાં કરતાં વાંચી. સૌથી ખરાબ આદત મને તો નાસ્તો કરતાં વાંચવાની હતી. પછી હાથ ખરાબ થઈ જાય, ચોપડા મૂકી દે, લેક્ચર સાઈડમાં રહી ગયો અને હું મારામાં પડી જતી. એ બધી આદત હોય ને, મજા આવતી હોય થોડીક વાર, પણ એનાથી સરવાળે રિઝલ્ટ નથી મળતું. આ હોસ્ટેલમાં અઘરું લાગે, પહેલાં 5 અઠવાડિયું તો મમ્મીની યાદ આવે અને બાનું ના મળે ને તો સૌથી બેસ્ટ પણ જમવાનું મેળ નથી આવતો. અમે તો ગરવી છીએ, જમવામાં શાક, રોટલા બેમાંથી એક હોય, છાશ અને સાંજે દૂધ. અહીંયા તો શાક, રોટલી, દાળ ભાત, કાચું. મહેમાન આવે ને ત્યારે દાળ ભાતને કાચું રાખવાનું હોય. અહીંયા ડેઈલી મળે છે આપણને. જમવાની વ્યવસ્થા ખૂબ સારી છે, બધું મળી જાય છે, પણ બાના કાઢતી વખતે વિદ્યાર્થી વિચારતો નથી. થોડુંક કઠણ થઈ જાય ને તો ભવિષ્ય સુધરી જાય અને લાંબો સમય તો હોય નહીં. સરખી રીતે તૈયારી કરો તો 1 વર્ષ. અને ઘણા સ્ટુડન્ટ હોય જે પોતાની પોટેન્શિયલ, પોતાના વીક પોઈન્ટ સમજી ના શકતું હોય તો થાય. બીજો જરૂરી નથી બધા એક અટેમ્પમાં પાસ થઈ જાય તો નવા ગ્રેજ્યુએટ થઈ ભરતી લઈ જાય, પાછળ એમને રહી જાય, એવું નથી. પણ જે વિદ્યાર્થી પોટેન્શિયલ સમજી જાય છે ને એ પહેલી અટેમ્પમાં, નકર મારી જેમ હોય ઓરિજિનલ ગાઈડન્સ મળે ત્યારે 4-5 વર્ષ લાગી જાય. આજે માની લો કે તમારી સાથે જે PSI બન્યા હશે, કોઈક નાની ઉંમરના હશે, કોઈક મોટી ઉંમરના હશે, તમે કદાચ એમને મળ્યા હશો, તો એમાં તમે શું જોયું? આમ મોસ્ટ ઓફ તો છે ને, આમ જેની સાથે મેં ઇન્ટરેક્શન કર્યું ને એ તો એમ કહે છે મારી તો પહેલી જ અટેમ્પ છે. ગ્રેજ્યુએશન પતાવ્યું હોય 2000માં બર્થ રેટવાળા જ મને ભટકા છે. 2000થી નીચેવાળા, 2000થી ઉપરવાળા મારા ગ્રુપમાં જામનગરથી 19 જણા પાસ થયા, એમાંથી 2 જ જણા 2000થી ઉપર છે, બાકી બધા તો 2000 ને 2000થી નીચે. એક્સ આર્મીમેન છે એક, બધા. અને એ લોકોને એવું હતું ગ્રેજ્યુએશન પતતા જ તરત તૈયારી ચાલુ, તરત જ એક્ઝામ આપવા માંડ્યા. મેં તૈયારી કરી ને એ લોકો તરત એક્ઝામ આપવા માંડ્યા હતા. એટલે જે 3 વર્ષ તમે કોલેજમાં ટૂંકમાં આનંદ કર્યો એ દરમિયાન એ લોકોએ તૈયારી કરી, એટલે એ લોકો સીધા લાગી ગયા. તો હવે અત્યારે 3-4 વર્ષનો ગેપ રહી જાય છે મારા કરતા. જો કે મારે 1998ના ડિસેમ્બરમાં છે, એટલે મારે 2 વર્ષનો ગેપ રહી જાય તો પણ એ લોકોએ પ્રિપેરેશન વહેલી સ્ટાર્ટ કરી દીધી કોલેજમાં જ. અને તમે ટૂંકમાં આમ તૈયારી કરતા હતા પણ સેન્ટ્રલ લેવલની કરતા હતા, એટલે અને એમાં મને પ્રોબ્લેમ એ જ આવી કે મેં છે ને કોઈના ગાઈડન્સ ના લીધા. જો કદાચ ક્યાંકથી ગાઈડન્સ મળી જાત ને તો મારે 3 થી 3.5-4 વર્ષ ના બગડ્યા હોત. એટલે એ વિદ્યાર્થી જાતે મહેનત કરતા હોય, તમે હોશિયાર છો, તમારી મહેનત, તમારી હોશિયારી ઉપર કોઈ ડાઉટ નથી, પણ જે ફિલ્ડમાં તમે જાવું છે ને ત્યાં ઓલરેડી જે લોકો જઈને આવેલા હોય એને ખ્યાલ હોય કે તમને ક્યાંથી વળવું છે. જેમ બેને કીધું કે દોડવાનું તો છે પણ વળાંક ક્યાંથી લેવો. ઓકે, માની લો કે બેને આની પહેલાં કદાચ PSIનું ફોર્મ ભર્યું હોત તો એવું બનત કે એની પહેલાં PSIમાં લાગી ગયા હોત, પણ એમને નહોતી એ વખતે આઈડિયાઝ અથવા તો એ સપના એટલા ઊંચા જોઈ લીધા કે આપણે નીચેની વસ્તુ ભૂલી જઈએ. હું હંમેશા એવું કહેતો હોઉં છું કે તમે ભલે UPSCનો ટાર્ગેટ રાખો, પણ જે વ્યક્તિ UPSCની એક્ઝામ પાસ કરીને IPS બની શકે એ વ્યક્તિ પોલીસ કોન્સ્ટેબલનું પેપર આપીને કોન્સ્ટેબલની એક્ઝામનો રેન્કર કેમ ના બને? તમે UPSCનો ટાર્ગેટ રાખો છો તો એમાં કોન્સ્ટેબલની પરીક્ષા આપવામાં તમને કોઈ વાંધો નથી, તમે લાયક તો છો જ તે, તમે તમારી લાયકાત સાબિત કરી દો.
અને માની લો કે એ નથી કરી શકતા તો સ્વીકારતા શીખવું પડે કે મારું ખાલી સપનું ઊંચું છે, મારી મહેનત એ પ્રમાણે એવડી મોટી નથી. તો તમને ત્યાંથી પાછું શરૂ કરતાંય ફાવે. એવું નથી, ઘણા લોકો એવા છે જે કોન્સ્ટેબલમાં નોકરી લાગ્યા પછી આઈપીએસ પણ બને છે. હા, બરાબર. એટલે તમે તમારી જર્ની શરૂ કરશો તો ખબર પડશે કે મારે ક્યાંથી ચાલુ કરવું, હું ક્યાં છું અને મારે ક્યાં જવું છે. એટલે બહેને તો મહેનત કરી, એમને તો એમની મહેનત પ્રમાણે ફળ મળ્યું. હજી ઈશ્વરને પ્રાર્થના કરીએ કે એમનું જે ઓરિજિનલ ટાર્ગેટ છે ત્યાં સુધી પણ એરિયા પૂગે અને આપણને એમના પાસેથી એક પ્રેરણા મળી છે. તો તમે પણ ઘરે બેઠા જાતે તૈયારી કરતા હોવ તો તમે થોડુંક વિચારજો કે હું જાતે કરીને 3-4 વર્ષ બગાડું એના કરતાં તો કોઈના માર્ગદર્શન થ્રુ તરત લાગી જાઉં તો એમાં તમને જે વે બેટર લાગે. જેમને આવનારી ભરતી માટે મહેનત કરવી હોય 10-12 કલાક 14 કલાક રોજ, તો એન્જલ એકેડેમી રાયસણ ખાતે આપનું હાર્દિક સ્વાગત છે. કોઈને એવું થાય કે અમારે અમારી ઈચ્છા પ્રમાણે ઘરે બેઠા કરવું છે તો અમારી પાસે પ્લેટફોર્મ છે. લાઈવ ઘરે બેઠા પણ તમે ભણી શકો છો અથવા તો રેકોર્ડેડ બેન્ચમાં પણ ભણી શકો છો. રસ્તા બધા છે, નક્કી તમારે કરવાનું છે કે તમારે કયા રસ્તે આગળ ચાલી અને મંજિલે પહોંચવું છે. મંજિલે રસ્તા બધા જાય છે, બરાબર. તો આ સરસ મજાનો પીએસઆઈ સાથેનો આપણો પોડકાસ્ટ એક સંવાદ હતો. એ સંવાદ તમારા સુધી પહોંચાડ્યો. તમને મજા આવી હોય, જાણવાનું મળ્યું હોય તો તમે તમારા મિત્ર સુધી ચોક્કસથી પહોંચાડજો. ફરી એકવાર ભારતીબેન આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. હવે તો તમને જય હિન્દ જય ભારત જય ભારત. સાથે મળીશું. ચર્ચા ચાલુ રાખીશું. સફળ થવાનું કરવાના જ છે. બસ જોડાયેલા રહેજો. મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો. રેડી? મળીએ ચલો આગળ.